સીતારામ, જય શ્રી રામ. તો આપણા અગાઉના વિડીયોનો આ પાર્ટ 2 છે. આ પાર્ટ 2 બનાવવાનું કારણ શું છે ને હું તમને સમજાવું. તમે ઘણી બધી જગ્યાએ જોયું છે જ્યાં જ્યાં કીર્તિ પટેલ અન્યાય થતો હોય ને, અહીંયા લડતી હોય ને, ત્યારે આ દાનચોર એક ટોપિક મુકાવડે છે, તોડ પાણી કરે છે. મને ખાલી એક વખત મિત્રો હું તમને એમ કહું છું, હું એવું નથી કે કીર્તિ પટેલના સમર્થનમાં બોલું છું, હું કીર્તિ પટેલને ઓળખું છું, હું એને પર્સનલી ઓળખું છું, એટલા માટે એના માટે બોલું છું. અને મને ખાલી તમે એક વખત દાખલો બતાવી દો કે આ વ્યક્તિનો તોડ કરીને આટલા પૈસા લીધેલા. મને ખાલી આ એક વખત એવો દાખલો બતાવો મને. મિત્રો જ્યાં જ્યાં પણ એમ કહેવાય ને કે જ્યાં કોઈનો હાથ ના પકડે ને, ત્યાં કીર્તિ પટેલ એમ કે સારી રીતે એમ કે એના ન્યાય માટે લડી જ લે એમ. પણ ટોપિક કેવો આવી જાય ખબર, પછી એ કે તોડ પાણી કરે છે. હવે તો માનો હો ને, સૌથી મોટામાં મોટો આપણા કોળી સમાજના તમામ લોકોને હું જણાવવા માંગુ છું કે સૌથી મોટામાં મોટો આપણો દાખલો લેવો હોય ને તો ધારાનો લઈ લો. ધારાને જ્યારે એ મતલબ આ થયું એનું બરોબર, ત્યારે કીર્તિ પટેલ ગળું ફાડીને એમ કહેતી હતી કે ધારા કોઈને ત્યાં ભાગી નથી જઈ, ધારાએ કોઈને બીજાને લઈને ભાગી નથી ગઈ, ધારાને ગુમ કરવામાં આવી છે. કોઈ માનતું હતું નહોતું માનતું. આવ્યું છેલ્લે રહસ્ય ખુલ્યું ને, ત્યારે તમને બધાને લાગ્યું કે ના કીર્તિ પટેલ યાર સાચી હોય છે, બધી મેટરમાં કીર્તિ પટેલ સાચી જ હોય છે. ભાઈ બધાને કહી દઉં કે એ સાચી જ હોય છે અને એ બોલે છે ને એ સાચું જ બોલે છે. પણ આપણને કેવું ખબર છે, એક મેન્ટાલિટી આ લોકોએ એવી ઊભી કરી નાખી છે, કીર્તિ પટેલ તોડ પાણી કરે. મને ખાલી એક દાખલો બતાવી દો, પછી લઈ લો આ જે અરે ને ભંગાર, એનું ગ્રુપ લઈ લો, આખું જૂનું ગ્રુપ લઈ લો. હાલો હું તમને એક બીજો દાખલો આપું. એમાં તમે સૌથી પહેલા છે ને કીર્તિ પટેલે અવાજ ઉઠાવ્યો, ભાઈ આ વસ્તુ ખોટી થાય, આ વસ્તુ ના કરાય, કરી નાખી એને અલગ બરાબર. એના કહી દીધું કે આ રે ને આવી છે એમ કરીને એને બદનામ કરી નાખી બરાબર. પછી એક રાજકોટનો જ કદાચ હતો, એક એમના વિડીયોમાં એક બીજો કદાચ અમારા કોળી સમાજનો જ દીકરો હતો, થોડુંક એનું શરીર છે, એ એના જૂના વિડીયોમાં હશે, તમે જોજો, અત્યારે નહીં દેખાય કેમ, એને અલગ કરી નાખ્યો. અને ત્રીજો દાખલો લઈ લો, આ જે અત્યારે જે ભાઈએ આખો ખુલાસો કર્યો એમ આ રેકોર્ડિંગનો આપણા સમક્ષ લાયા બરાબર, એ ભાઈએ આંધળો વિશ્વાસ કરીને આ વ્યક્તિને સપોર્ટ કરેલો ફૂલ, એને કરી નાખ્યો સાઈડમાં. હવે તો તમે સમજો કે બધી જગ્યાએ કીર્તિ પટેલ ખોટી નથી હોતી. અને છેલ્લા 2-3 વર્ષથી કહેતી આવે તમને કે આ વ્યક્તિ આવો છે, તમે સમજો. પણ કેવું થાય ખબર હે, જ્યારે હકીકત બીજાના દ્વારા સાંભળવા મળે ને ત્યારે તમે બધા સાચું માનો. બાકી કીર્તિ પટેલ તમને આ વર્ષોથી તમને કહેતી આવે કે આ દાન ચોરી કરે છે, કોઈ માન્યું ના માન્યું, પણ અત્યારે એક ઓડિયો ક્લિપ વાયરલ થયો ત્યારે તમને બધાને લાગે છે કે ના હકીકતમાં કંઈક છે. એટલે મિત્રો તમે સમજો, બધી જગ્યાએ ખોટી નથી હોતી કીર્તિ પટેલ, અને એકઈ જગ્યાએ ખોટી નથી હોતી એમ. બધી જગ્યાએ એ જેટલા અવાજ ઉપાડ્યા છે ને એમાં એમ કે પૂરતી તપાસ એને પણ કરેલી જ હોય છે કે ભાઈ ના આ વ્યક્તિ જોડે હાચન જ અન્યાય થયો છે બરાબર. અને હું તને એક વસ્તુ કહી દઉં કે મારી મેટરમાં તે જેટલું પણ સમજાયું હતું, શું કર્યું હતું, આ તને કહું છું ભંગાર, તને જ કહું છું કે તે જેટલું સમજાયું હતું ને એ બધું તો બાદ ગયું બરાબર, કશું થયું નહીં બરાબર. પણ એ પ્રૂફ હવે મારી પાસે આવવાના છે, બહુ જલ્દી આવવાના છે, અને હું મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયા સમક્ષ હું બહુ જલ્દી રજૂ કરવાનો છું કે તું મારા અગેન્સ્ટ અને કીર્તિ પટેલ અગેન્સ્ટ શું બોલતો હતો ને, બધું આવવાનું છે. થોડોક ટાઈમ રહી જાવ બરાબર. બાકી હું તમને કહી દઉં કે મિત્રો બધી જગ્યાએ છે ને કીર્તિ પટેલને તમે ખોટી ના ગણશો, બધી જગ્યાએ સાચી જ હોય છે. પણ બસ હવે તમે સમજો ને તો સારી વાત છે કે એક સાચા વ્યક્તિને દબાવવા માટે કેટલી કોશિશ કરે. અને હું તને કહું છું ભંગાર સાંભળ, મરદ છે ને, મરદ તું ના કહેવાય, મરદ છે ને પેલી સ્ત્રી જાત થઈને કહેવાય કીર્તિ પટેલ, કે એ છે ને અડીખમ ઊભી રહે, છેલ્લે સુધી ઊભી રહે અને ગમે ત્યાં ઊભી રહે. એ સાચું હોય ને એ હગો બાપ હોય ને તોય કહી દે બરાબર. એટલે મરદ એને કહેવાય, તને નહીં બરાબર. અને મર્દાનગીની વાતો તારી આગળ તો શોભે જ નહીં, સમજેશ ને, તને જ કહું છું, સમજી ગયા. બાકી આવશે હવે ઘણા બધા વિડીયો, હવે મારા પણ આવા આવશે, જોતા રહેજો બરાબર. બાકી સીતારામ, જય શ્રી રામ, બાપા સીતારામ.